ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પહોંચ્યા છીએ ગીત ગાવ. તો સરસ મજાનું ગીત છે, મજા આવશે બહુ. સાંભળીએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખું મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને, આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘર અમારું જમો સુખેથી, મધની લૂમે લૂમ, ખાવા જતા રણાજીએ પાડી બૂમે બૂમ. મધપુડાનું વન હતું એ નહીં માખણ, મધપુડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકો પૂડું ખાવા જાતા વળગી લારો લાર. આંખે મોઢે જીભે ઓઠે ડંકે ઘણા રેવા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. તો સરસ મજાનું કાવ્ય છે. તમારે પણ એક સાથે મારી સાથે ગાવાનું છે, પઠન કરવાનું છે. તો હું એક લાઈન બોલું એટલે એક લાઈન તમારે બોલવાની છે. રીંછ એકલું ફરવા ચાલ્યું, બોલો બધાય. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખું મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથિયા, ચાકોજી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને, આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. ઘર અમારું જમવું સુખેથી, મધ નીલો મેલુમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ. મધપુડાનું વન હતું એ નહીં માખાનો પાર, બટકો પૂડો ખાવા જાતા વળગી લારો લાર. આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી. સરસ મજાનું કાવ્ય છે. હવે આપણે કાવ્યને સમજીએ. તો રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. તો રીંછ તો તમે જોયું છે, બરાબર. રીંછ કેવું હોય જોયું છે ને બધાએ. તો રીંછ છે ને એકલું જંગલમાં ફરવા જાય છે અને એના હાથમાં સોટી છે. સોટી લઈને તે જંગલની અંદર ફરવા જાય છે. જેવી રીતે આપણે ફરવા જઈએ છીએ ને એવી રીતે એ પણ જંગલની અંદર ફરવા જાય છે. સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. તો એ જંગલમાં જ્યારે ફરવા જાય છે ને ત્યારે તેની સામે જંગલના રાજા સિંહ મળી આવે છે, બરોબર. તે સિંહને જોતા એની સમક્ષ મોટી આફત આવી જાય છે. કેમ? તો સિંહ મોટું પ્રાણી કહેવાય. સિંહ રીંછને મારી નાખે, એને ખાઈ જાય. તો રીંછ
રીંછ તો મોટી આફતમાં આવી ગયું ને, બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયું ને, તો અહીંયા છે ને રીંછ બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયું. એટલે સિંહ સામે મળે છે એટલે એની સમક્ષ બહુ મોટી આફત આવી જાય છે કે હવે મારે કરવું શું. પણ એ બહુ સરસ મજાની યુક્તિ વાપરે છે અને પોતે બચે છે. કેવી રીતે એ બચે છે હવે આપણે જોઈએ. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ. પછી જ્યારે સિંહ એને સામે મળે છે ને ત્યારે એને ઝૂકી ઝૂકી સલામ કરે છે કે ઓહો સિંહ ભાઈ, સિંહ રાણા, બરોબર. એને કરીને એને શું કરે છે, સલામ કરે છે. સલામ કરતા તમે બધાને જોયા છે ને કે સલામ કેવી રીતે કરવામાં આવે. તો એ શું કરે છે, એને સલામો આપે છે, બરોબર. એને નમન કરે છે, એની સમક્ષ ઝૂકે છે. અને એમ કરીને એને મીઠા મેણ એટલે બહુ મીઠા મીઠા શબ્દો એને કહે છે. કેવા મીઠા શબ્દો કે મારા ઘરે પધારો રાણા, રાખો મારું કેણ. કે મારા ઘરે તમે આવો રાણા, એટલે કે સિંહ તમે મારા ઘરે આવો અને આમ કરી તમે મારું કેણ રાખો, મારી વાત માનો અને તમે મારા ઘરે આવો, મારા તમે મહેમાન થાવ. સોરી. કે પેલા શું કરે છે, તો પેલા તો એને ઝૂકીને સલામો ભરે છે, એની સામે નમન કરે છે, બરોબર. એને માનપાન આપે છે, એને મીઠા વેણ આપે છે. અને મીઠા વેણ કેવા, તો કે તમે મારા ઘરે આવો, મારા ઘરના મહેમાન થાવ અને મારી વાતનું માન રાખો. આવી રીતે એની સમક્ષ વાત કરે છે. પછી કહે છે, હાડ ચામડા બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને આજે મુકડું દીઠું. કે તમે ચામડા ને હાડકા અને ચામડા તો તમે કે બહુ ચૂથિયા, બહુ તમે ખાધા છે. સિંહનો મુખ્ય ખોરાક તો તમને ખબર છે, સિંહ માંસાહારી પ્રાણી છે એટલે એ આવું બધું ખાય, બરોબર. હાડકા અને ચામડા તો કે તમે હાડકા અને ચામડા તો બહુ ખાધા છે, તમે કે બહુ ચૂથ્યા છે, એટલે ચૂથ્યા છે મીન્સ કે બહુ ખાધા છે અને બહુ તમે ચૂથીને ખાધા છે. કે હવે ચાખો તમે મીઠું મધ. કે તમે અત્યાર લગી તો આવું બધું ખાધું છે, પણ હવે તમે એકવાર મીઠું મધ તો ખાઈ જુઓ, કેવું સરસ મજાનું હોય મીઠું મધ, બરોબર. તો તમે એક ફેરી મીઠું મધ તો ખાઓ, બરોબર. તમે લોકો મધ ખાધું છે? હા, મધ બધી રીતે ગુણકારી હોય છે. નોતરું દેવા ખોડું તમને આજે મુકવું દીઠું. કે આ જે નોતરું છે, કે આ જે મારે તમને બોલાવવા હતા, એ ઘણા સમયથી તમને બોલાવતા, એટલે તો હું તમને કેટલાક દિવસથી તમને આમંત્રણ દેવા માટે શોધતો હતો, તમે મળ્યા જ નહીં. અને આજે તમારું મેં મોઢું જોયું, મુખડું એટલે મોઢું, આજે તમારું મને મુખડું દેખાણું એટલે મેં તમને આજે નોતર આપી એટલે આમંત્રણ આપ્યું, તમે મારા ઘરે આવો અને મારા ઘરે આવીને મધ તમે મીઠું જે છે એ તમે ખાઓ. તો આવી રીતે એને સમજાવે છે. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. હવે સિંહને પોતાની જાળમાં ફસાવી લે છે અને હવે રીંછભાઈ જે છે એ પોતે ક્યાં જાય છે, આગળ, બરોબર. ધબ ધબ એના પગનો અવાજ આવે છે અને પોતે એ આગળ જાય છે. સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. અને રીંછની પાછળ સિંહ જાય છે અને એની જીભ કેવી થાય છે, લબ લબ. જીભ એની લબલબ એ માટે થતી કે રોજ હાડ માંસ ને વાટકા માંસ ખાઈએ છીએ, તો આજે કંઈક નવું ખાવા મળશે અને મધ એને મીઠું ખાવા મળશે, એટલે એની શું થતી હતી, જીભ એની લબલબ થતી હતી, એટલે એના મોઢામાં પાણી આવતું હતું. ઘર આ મારું જમો, સુખેથી મધની લોમે લોમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ. પછી એને ઘર દેખાડે છે, બરાબર. કે આ મારું ઘર છે, તમે સુખેથી જમો, આ મારું ઘર છે, તમે સુખેથી નિરાતે જમો. અને પછી કે આ મધની લૂમે લૂમ તમને જે દેખાય છે એને તમે ખાઓ, સુખેથી જમો અને આ બધી મધની જેટલી લૂમે લૂમ છે તમે બધી એને જમી જાઓ, બધીને તમે ખાઈ જાઓ, બરોબર. એટલે બધા મધપુડા છે એ મધપુડા દેખાડે છે. અને મધપુડામાં તો શું હોય તમને ખ્યાલ જ છે કે મધપુડા જે હોય એની અંદર શું હોય. હકીકતમાં એનું ઘર થોડું હતું, એ તો મધપુડા હતા, પણ એને એવું બતાવે છે કે આ મારું ઘર છે. ખાવા જતા રાણાજીએ પાડી બૂમે બૂમ. અને એ સિંહ પણ આનંદમાં આવી જાય છે કે ચલો ખાવા મળશે, એટલે કે સિંહ આનંદમાં રાડો પાડવા મળે છે, બરોબર. કે હાલો ચાલો હવે આપણને મીઠું મધ ખાવા મળશે.
મધપુડાનું વન હતું એ નહીં માખાનો પાર. મધપુડાનું વન હતું એ નહીં માખાનો પાર. બટકું પૂડો ખાવા જતા વણગીલા રોલાર. અને એ જે જગ્યા હતી એ મધપુડા જ હતા. એમ કહી શકાય કે મધપુડાનું નકરું જંગલ હતું એમ પણ કહી શકાય. અને માખીઓનો તો એ પાર નહોતો, બરોબર. એટલે ઘણી બધી માખીઓ ત્યાં હતી. એટલે પછી શું થાય છે કે એ મધપુડાનું વન છે. એટલે એક જે પ્રકારના અહીંયા બધી બાજુ જે છે ને એ બધા મધપુડા જ છે. અને મધપુડા હોય સ્વાભાવિક છે તો ત્યાં માખીઓ તો રહેવાની. પછી બટકું પૂડો ખાવા જાતી વળગીલા રોલા. અને જ્યારે સિંહ બટકું એ પૂડો ખાવા જાય છે, બરોબર, ત્યારે બધી જાતની જેમ બધી માખીઓ છે એ એકે સાથે એની સમક્ષ એની ઉપર શું કહે છે તૂટી પડે છે. એટલે એને એની ઉપર એટેક કરે છે બધી માખીઓ. આંખે મોઢે જીભે ઓઠે ડંક ઘણારે લાગ્યા. ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. પછી જે બધી મધમાખીઓ એની પર અટેક કર્યો હતો એની આંખે મોઢે જીભે અને હોઠે બધી જગ્યાએ એને ડંખ મારવા મળે છે. બધી જગ્યાએ એને કરડી જાય છે, બરોબર. અને કરડતા પછી સિંહ મોટા હોય છે, બોલે છે ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. એમ કરીને સિંહ ત્યાંથી ભાગી જાય છે, બરોબર. કે મોટા મોટા ડંખ જે લાગે છે એનાથી બોલે છે કે બાપા ડંખ ખાધો એમ કરતા ત્યાંથી વનરાજા જંગલનો રાજા ભાગી જાય છે. હવે ફરીવાર કાવ્ય પંક્તિ પણ કંઈક અલગ રીતે. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી. પાછું રીંછ એકલું ફરવા જાય છે, હાથમાં લે છે સોટી. સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. થોડી વાર પહેલા સિંહ સામો મળ્યો તો અને મોટી આફત આવી ગઈ હતી. આફતને હવે ટાળી દીધી. આફત ત્યાંથી હવે એની પૂરી થઈ ગઈ. તો ફરી વાર ખાલી આપણે કાવ્ય વાંચીએ. મજા આવી ને બધાને? રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામી બોલ્યા મીઠા વેણ. મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથિયા ચાખોજી મધ મીઠું. નહોતું લેવા ખોડું તમને આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ. સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. ઘર અમારું જમ્મો સુખેથી મધની લૂમે લૂમ. ખાવા જતા રાણાજીએ પાડી બૂમે બૂમ. મધપુડાનું વન હતું એ નહીં માખાનો પાર. બટકું પૂડો ખાવા જાતા વળગીલા રોલાર. આંખે મોઢે જીભે ઓઠે ડંક ઘણેરે લાગ્યા. ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી. રમણલાલ સોનીનું આ સુંદર મજાનું કાવ્ય છે, જે નાના મોટા ઘણા બધા આને ભણી ચૂક્યા હશે. હવે જોઈએ વાતચીત. તો તમારે આ બધા પ્રશ્નોના જવાબ જાતે આપવાના છે. બધા પોતાની પેન્સિલ અને નોટબુક કાઢો. એનામાં પહેલો પ્રશ્ન લખી નાખો તમે. રીંછે શું કર્યું ત્યારે તમને મજા આવી? તો તમારે જેનો જવાબ દેવાનો છે કે રીંછે એવું શું કર્યું ત્યારે તમને સૌથી વધારે મજા આવી, તો એ જવાબ તમે આપશો જાતે જ. તમને જ ખ્યાલ હોય તમને ક્યાં સૌથી વધારે મજા આવી, એટલે તમારે જેનો જવાબ આપવાનો છે.
ત્યારબાદ પ્રશ્ન 2 છે, ગીતમાં શું થયું તે તમને ના ગમ્યું? તો એ પણ જવાબ તમારે આપવાનો છે કે તમને શું એવું થયું કે તમને ગીતમાં શું એવું લાગ્યું કે જે તમને નથી ગમતું, તો તમારે એનો જવાબ આપવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 3, તમે મધફૂડો જોયો છે? ક્યાં ક્યાં જોયો છે? તો શરૂઆત કેવી રીતે કરશું? પહેલાં તો તમને એમ પૂછ્યું છે તમે મધફૂડો જોયો છે, તો જોયો હોય તો હા, પછી કઈ કઈ જગ્યાએ જોયો છે તો એનું નામ આપવાનું છે. એવી રીતે તમારે એનો જવાબ આપવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 4, મધમાખી તમને કરડવા આવે તો તમે શું કરો? તમે કેવી બૂમ પાડો? તો સૌપ્રથમ તો મધમાખી તમને કરડવા આવે તો તમે શું કરો? તો પહેલાં તો આપણે ત્યાંથી ભાગી જઈએ. બૂમો કેવી પાડો એ તો તમને ખબર જ છે. મધમાખી આપણને લાગે કે આપણી સમક્ષ આવી રહી છે, આપણી બાજુ આવી રહી છે, તો એને જોતા આપણે ભાગી જઈએ. પેલું કામ તો એ, બરાબર, કે મુઠ્ઠી વાળીને ભાગો, નહીતર મધમાખી કરડી જશે. કરડી જાય એટલે શું થાય એ આપણને ખ્યાલ જ છે. મોટા મોટા હિંસા થઈ જાય, ઇન્જેક્શન લેવા પડે, આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે ભાગવું જ વધારે આપણા માટે હિતકારક છે. તમારી જીભ લબ લબ ક્યારે થાય છે? તો જીભ લબ લબ થવી એટલે મોંમાં પાણી આવવું. તો કયો એવો ખોરાક છે જે જોતા તમને તમારી જીભ લબ લબ થાય છે? તો એનો તમારે જવાબ દેવાનો છે. જે તમારું મનપસંદ ખોરાક હોય તમે આવી રીતે પણ લખી શકો કે પિઝાને જોતા મારી જીભ લબ લબ થાય છે. બરાબર, મેં ખાલી એક પિઝાનું ઉદાહરણ આપ્યું. તમે એની સિવાય બીજું પણ કંઈ લખી શકો ખરા. પિઝાના સ્થાને તમને મનગમતી વસ્તુનું તમે નામ લખી શકો. તો એ વાતચીતના 5 પ્રશ્નો પૂરા થાય છે. હવે જવાબ આપો. તો એનું શરૂઆત કરીએ આપણે. રીંછ ક્યાં ફરવા જતું હશે? રીંછ ક્યાં ફરવા જતું હશે? તો હું તમને ખાલી હિન્ટ આપીશ અથવા થોડો જવાબ આપીશ. તમારે તમારી મૌલિકતા વાપરીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો રીંછ ક્યાં ફરવા જતું હશે? તો આપણે અનુમાન લગાવી શકીએ, કેમ કે કાવ્યમાં ઉલ્લેખ નથી ક્યાં ફરવા જતું હોય. રીંછ ક્યાં રહે? તો ક્યાં રહે રીંછ? જંગલમાં રહે. તો રીંછ જંગલમાં ફરવા જતું હશે. લખો, રીંછ જંગલમાં ફરવા જતું હશે. રીંછ જંગલમાં ફરવા જતું હશે. રીંછ જંગલમાં ફરવા જતું હશે.
ત્યારબાદ પ્રશ્ન 2, સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું કેમ લાગ્યું? સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું કેમ લાગ્યું? સિંહ મને, તો આનો જવાબ આવો આવે કે સિંહ મને ખાઈ જશે તો, મને મારી નાખશે તો, એમ જાણીને સિંહને જોતા રીંછને આફત પડી હોય એવું લાગ્યું. અથવા બીજી સેન્સમાં કહીએ તો સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું એ માટે લાગ્યું કે સિંહ એને ખાઈ જશે તો, એને મારી નાખશે તો. બે રીતે તમે એનો જવાબ આપી શકો. બંને રીતે એનો જવાબ સાચો છે. કે સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું એ માટે લાગ્યું કે સિંહ એને મારી નાખશે તો, એને ખાઈ જશે તો. ત્યારબાદ પ્રશ્ન 3, જીભ લબલબ થવી એટલે શું? તો જીભ લબલબ થવી એટલે શું? જીભ લબલબ થવી એટલે મોંમાં પાણી આવવું. જીભ લબલબ થવી એટલે મોંમાં પાણી આવવું. જીભ લબલબ થવી એટલે મોંમાં પાણી આવવું. ત્યારબાદ પ્રશ્ન 4, સિંહની જીભ લબલબ કેમ થતી હશે? સિંહની જીભ લબલબ કેમ થતી હશે? તો આમાં પણ આપણે અનુમાન લગાવવાનું છે કે સિંહની જીભ પેલા મીઠા મધપૂડા હતા ને એને ખાવા માટે જતો હતો ને એટલે લબલબ થતી હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ કે સિંહની જીભ મધપૂડા માટે, સિંહની જીભ મધપૂડા માટે લબલબ થતી હશે. 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 ત્યારબાદ પ્રશ્ન 5, આફત ટાળવા માટે રીંછે સિંહને સોટી કેમ નહીં મારી હોય? આ પણ ખરો પ્રશ્ન ખરો ને, કેમ કે એના હાથમાં તો સોટી હતી, બરોબર. સોટીનો ઉપયોગ કરી શકે કે ના કરી શકે? તો જવાબ આપીએ. સિંહને કઈ સોટી મરાય? સિંહને સોટી મારે તો રીંછને સિંહ ખાઈ ન જાય. તો આફત ટાળવા માટે રીંછે સિંહને સોટી એ માટે નહીં મારી હોય કે જો સોટી મારે તો સિંહ રીંછને ખાઈ જાય, જો અથવા મારી નાખે. આફત ટાળવા માટે રીંછે સિંહને સોટી એ માટે નહીં મારી હોય કે જો સોટી મારે તો સિંહ એને મારી નાખે અથવા તો ખાઈ જાય. આ બે રીતે આપણે એનો જવાબ આપી શકીએ. ત્યારબાદ પ્રશ્ન 6, રીંછને મધમાખીઓ કેમ નહીં કરડી હોય? રીંછને મધમાખીઓ કેમ નહીં કરડી હોય? તો આનો જવાબ કંઈક આવી રીતે આવે. રીંછને ખબર હતી કે ત્યાં મધમાખી હતી એટલે તે પહેલેથી દૂર જતું રહ્યું. રીંછને ખબર હતી કે ત્યાં મધમાખીઓ છે એટલે તે પહેલેથી દૂર જતું રહ્યું. રીંછને ખબર હતી કે ત્યાં મધમાખીઓ હતી એટલે તે પહેલેથી દૂર જતું રહ્યું. તો આજના માટે બસ એટલું જ. આજે આપણે સરસ મજાનું કાવ્ય રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, ત્યારબાદ વાતચીતમાં પ્રશ્નોના જવાબ, ત્યારબાદ જવાબ આપો, એમાં 6 પ્રશ્નોના જવાબ આપણે ભણ્યા.
નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની જે એક્ટિવિટી છે સમાચાર વાંચો અને હસો તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.